કરવા જઈ રહ્યું છે એક મહત્વનો પર્દાફાશ। ઓપરેશન ઝીરોની સફળતા બાદ આજે સંદેશ ન્યૂઝ ફરી એક જનહિતમાં કરવા જઈ રહ્યું છે એવો પર્દાફાશ કે જેનાથી આપ પણ ચોંકી જશો। સંદેશ ન્યૂઝ આજે ફરી એકવાર કરવા જઈ રહ્યું છે એક મહત્વનો ઘટસ્ફોટ। સિંગતેલ જે જનતા તમામ જનતા જે સિંગતેલ ખાય છે, જે સિંગતેલ ખરીદે છે, એ સિંગતેલ સાથે તમે કેવી રીતે છેતરાઓ છો? તે કાળી કમાણી તેલિયા રાજાઓ લઈ જાય છે। વેપારીઓ પાસે કેવી રીતે આ કાળી કમાણી લઈ જવામાં આવે છે? જે પામોલિવ તેલ છે, જે સોયાબીન છે, તેમાં કેવી રીતે કેમિકલ નાખીને સિંગતેલ આપના સુધી સિંગતેલના નામે પહોંચે છે, જે સિંગતેલ નથી હોતું પરંતુ હોય છે નકલી સિંગતેલ। એટલે કે 1200 રૂપિયાનો જે ડબ્બો પામોલિવ અને સોયાબીનનો હોય છે એ 2200 રૂપિયા સુધી ગ્રાહક સુધી પહોંચે છે। એ માત્ર પામોલિવ તેલ હોય છે, સોયાબીન તેલ હોય છે, એ સિંગતેલ નથી હોતું। અને આ જ રીતે મોટો પર્દાફાશ અમે કરીશું ને આપને બતાવીશું કે કેવી રીતે આખી આ ચેન ફેલાયેલી છે અને કેવી રીતે ગુજરાતની જનતા આ સિંગતેલ એટલે કે નકલી સિંગતેલથી છેતરાય છે। प्लस 4 लोग ये जो इसको ऑपरेटर રાજ્યભરમાં ફેલાયેલી છે ખુશ્બુની માયાજાળ। દરેક વ્યક્તિને છે ખુશ્બુનો મોહ। આ ખુશ્બુ વિના નથી પડતી સવાર, બપોર કે સાંજ। લગભગ દરેક ઘરમાં આ ખુશ્બુ કરે છે વાસ। તમે પોતે પણ હશો આ ખુશ્બુના દીવાના। પણ હવે થઈ જાઓ સાવધાન, કેમ કે આ ખુશ્બુ લઈ શકે છે જીવ। આ ખુશ્બુથી થઈ શકે છે જીવલેણ કેન્સર। આ ખુશ્બુથી તમને આવી શકે છે હૃદય રોગનો હુમલો। આ ખુશ્બુથી તમારી લોહીની નળીઓ થઈ શકે છે બ્લોક। આ ખુશ્બુ તમને કરી શકે છે લકવો। સંદેશ ન્યૂઝ આ પ્રકારની ખુશ્બુના સોદાગરોનો કરશે પર્દાફાશ। તમારા ઘરે પણ આવતી હોઈ શકે છે આ ખુશ્બુ। કારણ કે ગલી ગલી, શહેર શહેરમાં ફેલાયેલી છે આ ખુશ્બુ। તો આખા બજારમાં શું બધે વેચાય છે ને, આખા ગુજરાતમાં વેચાય છે। આજે થશે 3000 કરોડના ગોરખ ધંધાનો પર્દાફાશ। ગુજરાતીઓને છેતરનારા આજે થશે બેનકાબ। લાયામાં વીતો માટે લાવવું પડે। શું છે આ ઝેરી તત્વ? કઈ રીતે તમે પણ આરોગી રહ્યા છો આ ઝેર? કોણ કોણ ચલાવી રહ્યું છે આ ગોરખ ધંધો? કઈ રીતે ફેલાયેલું છે સમગ્ર નેટવર્ક? આ ખુશ્બુની માયાજાળથી તમે કઈ રીતે બચી શકશો? સંદેશ ન્યૂઝ કરી રહ્યું છે એક મહત્વનો પર્દાફાશ। ઓપરેશન ઝીરો થી પેટ્રોલમાં થતી છેતરપિંડી ખુલ્લી પાડ્યા બાદ
સંદેશ ન્યૂઝ હવે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓનો કરશે પર્દાફાશ. સંદેશ ન્યૂઝ ફરી તમને જાગૃત કરવા, તમારા સ્વાસ્થ્યને સારું રાખવા, તમારા સંતાનોના ભવિષ્યની મુશ્કેલીઓ દૂર કરવા લઈને આવ્યું છે ઓપરેશન ખુશ્બુ. તો સંદેશ ન્યૂઝ આજે ફરી એકવાર કરવા જઈ રહ્યું છે એક મહત્વનો ઘટસ્ફોટ. ઓપરેશન ઝીરો દ્વારા પેટ્રોલ પંપ પર થઈ રહેલી છેતરપિંડીને ખુલ્લી પાડ્યા બાદ હવે સંદેશ ન્યૂઝ રાજ્યની જનતાને લૂંટનારા અને તેમના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરનારાઓનો ભાંડાફોડ કરવા જઈ રહ્યું છે. લોકોને છેતરીને કાળી કમાણી કરી રહેલા આ તમામના ચહેરાઓ આજે બેનકાબ થઈ જશે. આજનું અમારું વિષય વસ્તુ છે રોજિંદા ભોજનમાં લેવાતું સિંગ તેલ. પરંતુ આ જ સિંગ તેલની આડમાં ચાલી રહી છે લૂંટ. કઈ રીતે ચાલી રહી છે આ લૂંટ અને કેવી રીતે આ કાળો કારોબાર ચાલે છે, કોણ ચલાવે છે આ ગોરખ ધંધો, આ સમગ્ર મુદ્દે આજે આપણે પર્દાફાશ કરવાના છીએ. અને વધુ કોઈ પ્રતીક્ષા ન કરતા આવો જોઈ લઈએ કે ઓપરેશન ખુશ્બુ શું છે. આપણે ત્યાં ભોજનમાં સિંગતેલનો ઉપયોગ વધુ થાય છે, પણ શું તમે જાણો છો કે જેને તમે સ્વાસ્થ્યપ્રદ માની રહ્યા છો એ જ સિંગતેલ તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. સંદેશ ન્યૂઝે કરેલ સ્ટિંગ ઓપરેશનમાં ઘટસ્ફોટ થયો છે કે રાજ્યમાં દરરોજ સિંગતેલના નામે કુલ 12 લાખ લીટર નકલી સિંગતેલ માર્કેટમાં પહોંચે છે અને વેચાય પણ છે. આ તેલ નામ માત્રથી સિંગતેલ છે, પણ તેમાં સિંગતેલનું એક પણ ટીપું હોતું નથી. રાજ્યભરમાં કેટલાક તેલ માફિયાઓનું નેટવર્ક ધમધમી રહ્યું છે કે જેઓ સિંગતેલની પ્રસિદ્ધ બ્રાન્ડના નામે નકલી સિંગતેલ ઘુસાડે છે. આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ આગળ કરીશું, પણ તે પહેલા આવો જાણી લઈએ કે કેવી રીતે બને છે ખુશ્બુદાર નકલી સિંગતેલ. સંદેશ ન્યૂઝ દ્વારા રાજ્યના ગોંડલ, રાજકોટ, પાટણ, રાધનપુર, હારીજ, બેચરાજી, ડીસા, શંખેશ્વર, મહેસાણા સહિતના અનેક વિસ્તારોમાં પહોંચી નકલી સિંગતેલ બનાવતા તેલ માફિયાઓને કેમેરામાં કેદ કરવામાં આવ્યા અને ગુજરાતની 6.5 કરોડની જનતાના સ્વાસ્થ્ય સાથે ચીડા કરી રહેલ આવા તત્વોને બેનકાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે સંદેશ ન્યૂઝ આ જ પ્રકારનું સિંગતેલ બનાવતી એક મિલ પર પહોંચ્યું ત્યારે ત્યાં નકલી સિંગતેલ બનાવવાની સમગ્ર પ્રોસેસ સામે આવી. આ પ્રકારનું સિંગતેલ બનાવનારા મિલ માલિકો સોયાબીન કે પામોલીન તેલ મંગાવે છે કે જે બજારમાં સિંગતેલની સરખામણીમાં ઘણું સસ્તું છે. બાદમાં આ મિલ માલિકો મલેશિયાથી એક ખાસ પ્રકારનું એસેન્સ મંગાવે છે. બાદમાં સોયાબીન તેલમાં આ એસેન્સને ભેળવી દે છે, જેનાથી સોયાબીન તેલ સિંગતેલ બની જાય છે. જો કે આ સિંગતેલ નામ માત્રથી જ સિંગતેલ છે. વાસ્તવમાં આ તેલમાં માત્ર સિંગતેલની ખુશ્બુ જ છે. સોયાબીન તેલના આ ટાંકા છે જેમાંથી સોયાબીન તેલ બહાર આવે છે અને આ ડબ્બામાં ભરાય છે. આ ડબ્બાની અંદર માત્ર એસેન્સનું એક ઢાંકણું નાખવાથી સમગ્ર આ સોયાબીન તેલનો ડબ્બો એ સિંગ તેલનો ડબ્બો બની જાય છે. આપ જોઈ શકો છો આ જે એસેન્સ છે એ એસેન્સનું માત્ર એક જ ઢાંકણું આ સમગ્ર ડબ્બાને સિંગ તેલમાં તબદીલ કરી નાખે છે. મારી પાસે સ્થાનિક છે જે આ સમગ્ર જે તેલ બનાવે છે પૂછીશું તમે આ કઈ રીતે બનાવો છો અને આ ડબ્બાની કઈ તેલ છે અને કઈ રીતે આને એસેસ નાખીને સિંગ તેલ બનાવો છો? આપણા સોયાબીનનો ડબ્બો છે એમાં એક ઢાંકણું એસેસનું નાખો સિંગ તેલ બને છે. એટલે કે આમ સિંગ તેલ વાસ આવે શું આવે? આ વાસ આવે સિંગ તેલની સુગંધ આવે. પછી શું કરો તમે? એને પેકિંગ કરો બસ સ્ટીકરમાં. હવે વિગતવાર આ સમગ્ર પ્રોસેસ સમજવાનો પ્રયત્ન કરીએ તો ખુશ્બુનો ગોરખ ધંધો કરનાર મિલ માલિકો 15 લીટર સોયાબીન તેલમાં માત્ર 7 મિલીલીટર એસેન્સ ઉમેરે છે અને તૈયાર થઈ જાય છે 15 લીટર સિંગતેલ. આ એસેન્સ માત્ર એક ફ્લેવર છે
કે જે પોતાની ખુશ્બુથી સોયાબીન તેલને સિંગતેલમાં પરિવર્તિત કરે છે. જો કે આ એસેન્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. આ રીતે તૈયાર થયેલ નકલી સિંગતેલ ડબ્બામાં ભરાય છે અને ડબ્બામાં વેપારીની ડિમાન્ડ પ્રમાણે મનગમતી બ્રાન્ડના સ્ટીકર્સ પણ લગાવી આપવામાં આવે છે. એટલે કે ભલે આ નકલી તેલ હોય પણ માર્કેટમાં તે ગુલાબ, રાધિકા, અંકુર જેવા પ્રખ્યાત નામથી જ મળશે. આ તેલમાંથી ડુપ્લિકેટ સિંગતેલ બનાવો છો? જો કે ટેન્કર મગાવવામાં આવે છે સોયાબીનનું, એમાં એક ડબ્બો એસએસનો નાખે 12,000નો, એમાં સિંગતેલ બની જાય છે. રાજ્યમાં સિંગતેલના નામે સોયાબીન તેલની સાથે ખુશ્બુનું વેચાણ કરી ગ્રાહકોને છેતરતી 400 જેટલી ઓઇલ મિલ આવેલી છે અને આવી એક ઓઇલ મિલ દૈનિક 200 ડબ્બા નકલી સિંગતેલ બનાવે છે. તેમ છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કોઈ ખાસ પગલાં લેવાયા નથી, કારણ કે છેક ઉપર સુધી થાય છે હપ્તાની લાણી. મિલ માલિકો અને વેપારીઓ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને હપ્તા પહોંચાડી દે છે. આથી તેમના પર કોઈ કાર્યવાહી થતી નથી અને કદાચ દબાણવશ કાર્યવાહી થાય તો પણ કાયદામાં એટલા મોટા છીંડા છે કે આવા દગાખોરો તેમાંથી સરળતાથી છટકી જાય છે. ત્યારે અહીં સવાલ એ છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ શા માટે આંખ આડા કાન કરી રહ્યું છે? પોતાના ઘર ભરવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ક્યાં સુધી આ રીતે સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા રહેશે? ગ્રાહકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરનાર સામે ક્યારે લેવાશે પગલાં? કરોડોનું કાળું નાણું ઊભું કરનારા આવા તેલ માફિયાઓ પર સકંજો ક્યારે? આવનારી પેઢીના સ્વાસ્થ્ય સામે જોખમ શા માટે ઊભું કરવામાં આવી રહ્યું છે? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હપ્તાખોરીના નશામાંથી બહાર આવી લોકોના સ્વાસ્થ્યની ચિંતા ક્યારે કરશે? તો આપણે જોયું ને કે કેવી રીતે આંખ આડા કાન થઈ રહ્યા છે. આ સમગ્ર નેટવર્ક હજુ અહીં જ અટકતું નથી. આ કારસ્તાનમાં સૌથી મહત્વનો રોલ હોય છે એસેન્સનો. ત્યારે ક્યાંથી આવે છે આ એસેન્સ અને ક્યાંથી આવે છે આ એસેન્સ અને કોણ કરી રહ્યું છે તેને સપ્લાય? આવું જોઈએ. એક વ્યક્તિના કારણે ખાવું પડી રહ્યું છે ઝેર. રાજ્યમાં એક વ્યક્તિ કરી રહ્યું છે એસેન્સની સપ્લાય. શુદ્ધ સિંગતેલનું લેબલ લગાવેલું હોવા છતાં માર્કેટમાં કેટલાક તેલના ડબ્બા એવા છે જેમાં 1% પણ સિંગતેલ નથી. છતાં વેપારીઓ સિંગતેલના નામે તેનું વેચાણ કરી રહ્યા છે. આ કાળા કારોબારનો તમામ આધાર એસેન્સ પર છે અને એસેન્સ વેચનાર મિલ માલિકો અને વેપારીઓને સાથ પણ આપી રહ્યો છે. એસેન્સનું વેચાણ સામાન્ય સંજોગોમાં ગેરકાયદેસર નથી. પીનટ ઓઇલ અને બટર બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે, પણ ડીસામાં આ પ્રકારે એસેન્સનું વેચાણ કરવાનું લાયસન્સ ધરાવનાર વ્યક્તિ ખુલ્લેઆમ મિલ માલિકોને એસેન્સ વેચી અને પામોલીન સોયાબીનમાંથી તેલ બનાવવાની તરકીબો પણ શીખવી રહ્યો છે. આ સમગ્ર નેટવર્ક વિશે તપાસ કરતા અમને માલુમ પડ્યું કે સોયાબીન કે પામોલીન તેલમાંથી સિંગતેલ બનાવનારા આવા ભેળસેળિયા મિલ માલિકો ડીસાથી એસેન્સ મંગાવે છે. આથી અમે ડીસા શ્રીનાથ ફૂડ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડનો સંપર્ક કર્યો, જ્યાં તેના માલિક જિગ્નેશ મોદી સાથેની વાતચીતમાં આ કાળા કારોબારની પોલ ખુલી. ઓલું કેમિકલ ઓલું એસએસ લેવું આવી ચાલુ કરવું ને એસએસ લીધે શું ભાવ છે અત્યારે? 11,500 हमने कर दिया મારી વાત સાંભળો, તમે બજારમાં લેવા જશો? નહીં, અમે નહીં જગ્યાએ ખોટું બોલ દઉં. એમ નહીં, એક વસ્તુ તમે બજારમાં લેવા જશો ને
મારું તો નહીં મળે, તમને બીજું મળશે. પણ તમને 13,500-14,000 ભાવે મળશે. અને એ મારાથી નાખવું પડશે વધારે. અને મારી ક્વોલિટી કેવી ખબર, તમારે નાખવું પડશે ઓછું. હવે તમે 15 કિલોના ડબ્બામાં 4 ગ્રામ નાખતા હોય ને, એ તમારે 2 ગ્રામ 2.5 ગ્રામમાં 2.5 ગ્રામમાં, સમજ્યા? અને ઓલું તમારે 5 ગ્રામ નાખવું પડે. એક વસ્તુ તમે સમજો, તો 15 કિલોના ડબ્બામાં તમે 3 ગ્રામ નાખો, 15 કિલો તેલ ને 3 ગ્રામ નાખો તો શું ફરક પડે છે? દેખાય નહીં. 3 ગ્રામ આવશે, મને કે 10-12 ગ્રામ નાખવું. કોણ કે 10 10-12 ગ્રામ નાખો તમને ના પોસાય, તમને ના પોસાય. મને કીધું 10 ગ્રામ હજી 3 ગ્રામ. બસ કે સુગર નું થોડું ઓલું થાય એટલા માટે. જો આમાં કેવું હોય ખબર ને, કે દરેક વેપારીની મોનોપોલી અલગ મોનોપોલી અલગ દરેકના એરિયામાં કઈ રીતનું અલગ ચાલતું હોય. અલગ હોય. કોઈના એરિયામાં બહુ ડાર્ક ક્વોલિટી ચાલતી હોય કે બહુ સ્મેલ જોઈતી હોય, કોઈને લાઇટ ચાલતી હોય કે ઓછી સ્મેલની જરૂર પડતી હોય. આ લોકો લિમિટેડ. અમે જ્યારે વધુ તપાસ કરી અને ઇન્ટરનેટ પર આ પ્રકારે એસેન્સનું વેચાણ કરનારાઓ અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે અમને ખબર પડી કે સમગ્ર દેશમાં જિગ્નેશ મોદી એકમાત્ર છે જે આ પ્રકારનું એસેન્સ વેચે છે. અલબત્ત અન્ય ગેરકાયદેસર રીતે વેચાણ કરનારાઓની સંખ્યા વધુ પણ હોઈ શકે છે. ઉપરાંત આ સમગ્ર ગોરખ ધંધા અંગે વધુ તપાસ કરતા અમને એ પણ જાણવા મળ્યું કે રાજ્યમાં સસ્તા દરે મળતા તમામ તેલ સિંગતેલના નામે વેચાય છે અને તેમાં ભેળસેળ થાય છે. અગાઉ મિલ માલિકો પામોલીનનો ઉપયોગ કરતા હતા, પણ પામોલીન તેલ જામી જવાની સમસ્યા ઊભી થતા કપાસિયાના તેલમાં એસેન્સ નાખવામાં આવતું હતું. જો કે સમય જતા કપાસિયાના તેલ અને સિંગતેલના ભાવ વચ્ચેનો તફાવત ઘટ્યો. પરિણામે મિલ માલિકો અને વેપારીઓ વચ્ચેનો નફો પણ ઘટ્યો. આથી હાલ બજારમાં સોયાબીનના તેલને રિફાઇન કરી તેમાં સિંગતેલની ફ્લેવર ઉમેરી સોયાબીન તેલનું સિંગતેલના લેબલ તળે વેચાણ કરવામાં આવી રહ્યું છે. હારૂન નાગોરી, સંદેશ ન્યૂઝ. તો આ સમગ્ર ગોરખ ધંધાનો પર્દાફાશ કરવા માટે અમે સૌથી પહેલા તેના નેટવર્કને જાણ્યું, જેમાં શહેરના નાના વેપારીથી શરૂ કરીને છેક મિલ માલિક સુધીની અલગ અલગ કડીઓ મળી. તો બીજી તરફ મિલ માલિકની એસેન્સ વેપારીઓની જે કડીઓ મળી એ જોવા જેવી હતી, કારણ કે મિલ માલિકના એસેન્સના વેપારીઓ સાથેની લિંકનો પણ અહીં પર્દાફાશ થયો છે. અમે આ નેટવર્કનો પર્દાફાશ કરવા સૌથી પહેલા નાના વેપારી બનીને સીધા જ પહોંચ્યા રાધનપુરના અશોક કિરાણા સ્ટોરમાં. આ વેપારી હોલસેલમાં આ પ્રકારના તેલનો વેપાર કરે છે. 83 ડબ્બાનો હાલ લાલ પહોંચતા કરવા દીધો છે, તો કાલ બપોરે મળી જાય. લાયા નહીં? હા, સ્ટીકર આપ્યો નહીં? આ સ્ટીકર એટલે આપી દઉં, સ્ટીકર મંગાવી લઉં. ભાવના કેટલા લાડ સ્ટીકર વગર ડબ્બા આપી દે. સ્ટીકર વગર આપશો નહીં દેવું, થોડા આપી દઉં. શું લેવો ભાવ બોલો, નક્કી કરી લો, ખરેખર આપી દઉં. ભાવ ફિક્સ કીધું જ છો. ये माल नहीं होगा, माल में अच्छे चाले મળશે સ્ટીકર વગર. શું લેવો કોઈ ભાવ અમને કરાવો યાર. અમને કમાવું ખાલી રોજ આવી જાય. 1050 રાખો. આ ભાવનો માલ નથી બધી જાય. આગળની વાતમાં આ વેપારીએ એ વાતનો પણ સ્વીકાર કરી લીધો કે તેઓ પામોલીન તેલમાંથી નહીં પણ સોયાબીનના તેલમાંથી સિંગતેલ બનાવે છે. આમ નાના વેપારી હોલસેલમાં વેપાર કરનાર મોટી પેઢી પાસેથી નકલી તેલ મેળવે છે. હવે આ ગોરખ ધંધાના મૂળ
એટલે કે મિલ સુધી પહોંચવા માટે અમે વિવિધ જગ્યાએથી આવી પેઢીઓના નંબર્સ મેળવ્યા અને ટેલિફોનિક વાતચીતમાં ખાતરી થઈ કે કેટલાક મિલ માલિકો આ પ્રકારે કાળો કારોબાર ચલાવી રહ્યા છે. આમાં આ સિંગતેલ જે આવશે ને આપણે શું ભાવ શું રહેશે એનો હોલસેલ અત્યારે? ગાડી સાથે પૈસા 1130 રૂપિયા નવા લેવાના. હા નવો ડબ્બો. હા અને ભાડું ને એ બધી ખર્ચો થઈ 24-25 રૂપિયા નો ઓછું થાય. 1130 ને 25-55 રૂપિયા ઉપર. અને માર્કો કયો આપશે મને? માર્કો ઝલક ચાલો ભાઈ ઝલક હું તમે સારામાં સારો માર્કો ચાલુ રાખો તમને આપી દઉં. હાથી માર્કો આપી દઉં. હાથી ગાય. હાથી ગાય કરતા મને સાહેબ ગુલાબ કે આવું કોઈ નહીં આવતું? અમારે શું છે સાહેબ અહીંયા કે માર્કાથી ચાલે ગુલાબ કેવું કઈ હોય ને તો એ ચાલે સાહેબ. હા તો કાંઈ વાંધો નહીં ગુલાબ આપી દઉં. ગુલાબ સિંગતેલની આડમાં સોયાબીન તેલનો વેપાર ચલાવનાર રાજકોટના દીપકભાઈ નામના મિલ માલિક અમારી સાથે ડીલ માટે તૈયાર થયા તો સાથે જ તેમણે એ વાતની કબૂલાત પણ આપી કે બ્રાન્ડેડ નામ સાથે મળતા આવતા સ્ટીકર્સ પણ તેઓ લગાવે છે અને તેના પર શુદ્ધ સિંગતેલ પણ લખેલું હોય છે. રાજકોટ કે ગોંડલ જ નહીં, સુરત, પાટણ, મહેસાણા દરેક જિલ્લામાં આ જ રીતે નેટવર્ક ચાલે છે. જ્યારે અમે હારીજ આ પ્રકારના સિંગતેલની ખરીદી માટે પહોંચ્યા ત્યારે કૃષ્ણા ઓઇલ મિલના માલિકે પણ એ વાતની ખાતરી આપી કે માર્કેટમાં સિંગતેલના લેબલ સાથે ડિસ્કો તેલ મળી રહેશે. આમાં શું છે કે સિંગતેલ છે ને સારી ક્વોલિટીના ભાવ તો સિંગતેલના મળે. અત્યારે જે તમને નીચા ભાવમાં જે આપે ને મને કોઈ પણ 1150-1200 ડબ્બો આપે એ આ પામોલિન કે સોયાબીન હોય એની અંદર એસેન્સ નાખી દે એટલે સ્મેલ તમને મગફળીની આવે. એ ટાઈપના તેલો આ બધા બજારમાં વેચાય. એટલે 1200 અત્યારે 1300 રૂપિયા ભાવ આવશે હોલસેલમાં તમને ને એ મને 1150 રૂપિયામાં મળે છે. એટલે હું હોલસેલ એટલા માટે ફેક્ટરી ડાયરેક્ટ આવું. હા તો વાંધો નહીં. તમારે કેટલા ડબ્બા જોવે તો બજારમાં એની ભાઈની દુકાન છે અમારે તમને કોન્ટેક્ટ કરે. હવે અમને આ સમગ્ર ગોરખધંધા અંગે જાણકારી મળી ચૂકી હતી. આથી અમે સીધા જ ડીલ કરવા માટે પહોંચ્યા પાટણની જનતા ઓઇલ મિલ સુધી. સિંગતેલ જેવું લાગશે ને? શું સિંગતેલ એ એમ કહેશે કે હજી સુધી સિંગતેલ જ નથી જોયું. એવું સિંગતેલ લઈએ પરફેક્ટ ક્વોલિટી મને ખાલી લેબર બતાવી દો. એટલે લેબર તો આપણો મહારાણી આવશે. તમે ચકાચમી હા ટેન્શન વગર લઈ જાઓ. એવું પણ તમારે એક વસ્તુ કે અહીંથી ભરી જવાનું તમારી જવાબદારી. હા આજે ભરવા માટે તમારી ગાડી નહીં આવે મૂકવા? મારી ગાડી તો હું ભાડું આપી દઈશ. હા એ તો બરાબર જ છે. અહીં મિલ માલિક સાથેની વાતચીતમાં અમને એ વાતની પણ ખાતરી થઈ ગઈ કે પુરવઠા અને ડ્રગ્સ વિભાગ સાથે પણ તેઓનું ખાસ સેટિંગ હોય છે અને તેમની રહેમ નજર હેઠળ જ આ સમગ્ર ધંધો ચાલી રહ્યો છે. કારણ કે તેમણે નકલી સિંગતેલ અમને દુકાન સુધી પહોંચે ત્યાં સુધી ફૂડ એન્ડ ડ્રગ વાળા હેરાન નહીં કરે તેની પણ ખાતરી આપી દીધી. આમાં શું અમે નવા છે, અમે પાટણમાં નવા છે. અહીંયા ફૂડ ઇન્ડસ્ટ્રી વ્યવહાર અમને જો પાટણ ને તમારે પાટણ ફૂડ ડ્રગ ની બધી વાત છોડી દો. તમારે અહીંથી ગયા સલગ તમે પહોંચી છો એની જવાબદારી મારી. જો તમારે હેરાન કરે ને તો અમે એ બાબતે ટેન્શન ના લેશો તમે. હું તમને શું કહું પેલો સોયા છે ને તમારે એનું સેમ્પલિંગ થાય ને તો સોયા જ આવે. સિંગતેલ આવે જ નહીં. સમજી ગયો તમે પેલા મારી વાત સમજી ગયા. અંદર સોયા જ આવે, એસેન્સ આવે જ નહીં. સમજી પણ તમારે એ ગ્રાહક ખાશે ને ત્યાં કમાણીખોર ઓઇલ મિલ માલિકથી શરૂ કરીને નાના વેપારી સુધી આ નેટવર્ક વિસ્તારેલું છે. તમામ તેલ માફિયાઓ એકબીજાને મદદરૂપ બની ગ્રાહકોને છેતરી રહ્યા છે. તમામ તેલ માફિયાઓ એકબીજાને મદદરૂપ બનીને ગ્રાહકોને તો છેતરે છે, સાથે સાથે જે એસેન્સ નાખે છે તેનાથી પણ ગ્રાહકોનું જે આરોગ્ય છે એ જોખમાય છે. આવો જાણીએ કે આ નેટવર્ક કેવી રીતે ફેલાયેલું છે. સિંગતેલમાં થઈ રહેલ આ સમગ્ર ગોલમાલના નેટવર્ક પર જો નજર કરવામાં આવે
તો ભેળસેળના માસ્ટર બની ચૂકેલ રાજ્યના આવા 400 થી વધુ મિલ માલિકો સોયાબીનમાં એસેન્સ ભેળવે છે અને ભેળસેળવાળું સિંગ તેલ વેચવા માટે દલાલો રોકે છે. આ દલાલો વધુ નફો કમાવા બેઠેલા વેપારીઓનો સંપર્ક કરે છે અને આવા વેપારીઓ એસેન્સ યુક્ત સોયાબીન તેલ સિંગ તેલના લેબલ તળે નાના વેપારીને વેચે છે. નાના વેપારીઓ ગ્રાહકોને 100% શુદ્ધ સિંગ તેલના નામે આ પ્રકારનું તેલ વેચે છે. 1200 કે 1300 રૂપિયામાં ખરીદેલો તેલનો ડબ્બો 1800 થી 2000 રૂપિયામાં ગ્રાહકોને વેચવામાં આવે છે. મહત્વનું છે કે આ સમગ્ર નેટવર્કમાં પુરવઠા અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના એવા અધિકારીઓનો પણ સમાવેશ થાય છે જે હપ્તા લઈ ગ્રાહકો સાથે થતી છેતરપિંડી ચૂપચાપ જોઈ રહ્યા છે. મિલ માલિક સોયાબીન કે પામોલીન તેલમાં એસેન્સ ઉમેરે છે. 815 રૂપિયામાં તૈયાર થતો તેલનો ડબ્બો બજારમાં 1150 કે 1200 ના ભાવે વેચે છે. મિલ માલિકો એક ડબ્બા દીઠ 300 રૂપિયાની કાળી કમાણી કરે છે. હવે વાત નાના અને મોટા વેપારીઓની કરીએ તો તેઓ આ પ્રકારનું નકલી તેલ મિલ માલિકો પાસેથી ખરીદી લે છે. મનપસંદ બ્રાન્ડ સાથેના સ્ટીકર સાથેનું નકલી સિંગ તેલ ઓર્ડર કરે છે. 1150 થી 1200 રૂપિયામાં ખરીદેલું નકલી સિંગ તેલના નામે 1800 થી 2000 રૂપિયામાં વેચે છે. એટલે કે એક ડબ્બા દીઠ આવા વેપારીઓ 650 થી 850 ની કાળી કમાણી કરે છે. ગ્રાહકોની વાત કરીએ તો ગ્રાહકો આ પ્રકારનું તેલ ડબ્બા પરના લેબલના આધારે ખરીદે છે અને છાપેલી કિંમત ચૂકવી દે છે. સ્વાદ અને રંગમાં સિંગ તેલ જેવું જ હોવાથી ગ્રાહકોને ખ્યાલ આવતો નથી. જો કે ગ્રાહકો સાથે આ રીતે રાજ્યભરમાં અનેક વેપારીઓ ગંભીર છેતરપિંડી આચરી રહ્યા છે. હારૂન નાગોરી, સંદેશ ન્યૂઝ.